रामचंद्र की જય હો. એક એક બંદો હતો બંદો. એક બંધ હા, એક બંદો હતો. એટલે હવે કાળ દુકાળ પડ્યો. હવે કાળ દુકાળ પડ્યો એટલે મારું બેટું હવે ઘરે ખાવા નહીં. એટલે એણે વિચાર કર્યો કે ઓફિસ પરદેશ મેં કમાવા. કમાવા. હા, એટલે પોતે પરદેશ જવાનું કે ઘરે હોજવણને કહ્યું કે હું જો બાર દેશ કમાવા હારું અને મારી મારું થું કે ધ્યાન રાખજો. રાખજે. ઘરે અને માં ડોકરીમાં ઘરે ડોશીમાં ઘરે હતા બુડીમાં. એટલે પોતે તો વો ભાઈ તો હવે કાળ પડ્યો એટલે કમાવાળું પરદેશ જતો રહ્યો. અને પેલી બાઈ તો વિચાર કર્યો કે હવે ડોશી મારો વારો ઠીક કે પેલા ઘણા દાડા કે મન બોલી છે ને કરી છે ને હા ના આડોડું મનમાં વિચાર કરતા પૂરો ડોશી આખા ઘરનો કામ કરાવવા મળી. હવે વો ભાઈ ગયો પૂરો પરદેશ મેં કમાવા અને પણ ડોકરીને તો આખા ઘરનું કામ કરાવે તોય ડોશીમાં તો કોઈ કેક આવે નહીં જે બને એવો કામ કરી. હવે એમ કરતા કરતા થોડાક દાડા ઉયા ને પોતે માથારે મોય પડી જુ માથામાં જોવા પડી એટલે પોતે અને ઉવાડીને કીધું કે મારે કે આ માથામાંથી કે જોવા કે બીજી વસ્તુ કે લે ને. હવે મને ઉવાડી બીજું ત્રીજું કોઈ ન કર્યું. બે ભગવસમાં માજીરું માથું પકડે પતરી લાવતે પરો સપડા સાપ ઓંઠરો બુડો વેન જડું ચંદ્રમાનો દ્વારા હુરી ઝળકે એમ કર્યું ટાટ કરી. હવે ડોકરી તો ટાટ બીધી કરી પડી તું પણ ડોકરી બોલી કરી નહીં. એટલે વો થોડાક દાડા હુआ ભાઈ ઘરે આવ્યો. वो ઘરે આવ્યો એટલે મારી આ કહું ઓળનું આગું રાખે ઘૂંઘટો કાઢેલો રાખે. હવે મને વિચાર કર્યો ભાઈ કે માં આ ઘૂંઘટો રાખે પણ રાખે ગણતી ભાઈ રાખે ગણતી. હા કે માં ઘૂંઘટો કાઢે. હવે મોનો અન્નો છોકરો બીજો હવે આ ઘૂંઘટો કાઢે ત્યારે પૂછ્યું કે માં કે હા કે તો ઘૂંઘટો રાખે ગણતી કે બેટા મારે ઠેડતી કે આદતે કે ના ના માં કે હું પહેલા તો ભાળતો કે પહેલા તો કદી દેખ્યા નહીં અને હવે કે આદતે તો કે એમ જ તો મને માં અને વાત કરી કે થોંગીઓ પરાને મારી તો એડી હાલત કરી તો મને બંને કીયો ની માં ને કે તું હવે સુધાર નરભે રે હવે કે શાંતિ રાખ થારી તો ટાટ કરીએ પણ દુઃખ કે હવે કાઉ ખેલ વે કે એટલે આ હવે બંદુ પોકો અને હાવરે દાવારી વાત કરી અને હસબન્ડ ને કે હું તો શું કે હાવરે તો બૈરું કે આવો જો મારે પીર ના કટે જાય નાવો મારા ભાયરા હમાસે લે નાવો. હા બંદુ તો પોકો હાવરે ભોંકતે પૂરો સીધું કીધું કે હવે થોરે દીકરી તો કે બીમાર ઘણી હતી મને અર્જન્ટ ફોન કર્યો હું વિદેશોમાં હતો ધંધા માટે અને મન કે તરત ઘરે આવો તો મારે જટ ઘરે આવવાનું પડ્યું. થોરે દીકરી એડી કોઈ બીમારી વીએ જલ્દી એક ભોપે કયું હે કે થેતો રે થોરા ભાઈ અની માન બીજાને કે જો મોડાઈને કે આવે ને મને ધકે લારવીને નીકળે તો કે ઓ અને દુઃખ મટે કે એમ કે હાવ તો વતરું હોતો કે બંધુ તો આવ્યો ઘરે ભણી તો કેળલી હવે અને બેરા ભાઈ અની માન અન્ના કોઈ ભુવારા છોકરા બેનોરા હેંગ એમ કરીને આખો 7-8 વારે ટાટ કરી હેંગ વારે ટાટ કરી તે મને પાછું કેળો કે આવ્યો બંધુ કે હવાથી અઠીને ભગવાનની કરણ નીકળવારી બેન થોરે આવારું એમ કરવાનું એટલે કે બરોબર. હવે વો ઘરે આવ્યો બંધો ઘરે આવ્યો એટલે પેલી બેર વલોણું ગાલ્યું એટલે ઝેરતી કહું કે 17 સુહાગણ નાર કે સાસ મોડાદી કહું કયું સાસ મોડાદી. હા કે 17 સુહાગણ નાર સાસ મોડાદી. એટલે કહેવાનો મતલબ કે હું 17 સુહાગણ નારું કે ડોકરી મેં ટાટ કરી પડી કે મારે હાવું રે કે એમ 2-3 ફેરા કયું અને ફેર કયું કે 17 સુહાગણ નાર કે સાસ મોડાદી. એટલે તો वो बंदो बोलियो કે देख बंदा की फेरी तो के मोड़ियो कि मैं लार लगा दी. જેમ તો 1 2 3 હેંગ 4 5 ભાળી ભાઈ વિચાર કર્યો કે આ કહું હે તો કે તે મારી એકરે ટાટ કરીએ તો મેં તારા પૂરા પરિવારે ટાટ કરી પડી બરોબર કે દેખ બંદા કી ફેરી હે આખી આ હેંગ લેણ લગા दी मोड़ियों की देख एक झटकारे में भाई जैसा करो ऐसा ભરો જैसु कर्म करो एड़ू કરો. બોલે સદગુરુ મહારાજ કી જય હો.